क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુરુવારને 19 તારીખ એ દિવસે સવારે દીકરીને લઈને એની મમ્મી અહીંથી ઘરેથી નીકળે છે અને પછી શું થયું તેના વિશે જ વાતચીત કરવી છે અને આપણી સાથે દીકરીના મમ્મી પપ્પા પણ છે. બેન, શું થયું હતું એ દિવસે? અહીંથી તૈયાર કરીને 10:30 વાગે અમે મૂકવાઈ ગયા તો ત્યાં ઊભા હતા એટલે પહેલા નંબરની ગોવિંદ સરની ગાડી આવી તો પછી ચાલ બેટા બેસી જાય એમ કીધું તો અમે દરવાજો ખોલીને બેસાડી, પાછો બંધ કર્યો, જતા રહી નિશાળે જતા રહ્યા. પછી અમે ઘરે આવીને મકઈ કાપવા નાહી જાય, મકઈ કાપીને 4:30 વાગે ઘરે આવીએ એટલે 5 વાગે જશે, હવે છોકરી આવશે લેવાય જાય એમ કરીને લેવાય જા તો પછી બધી ગાડીઓ નીકળી ગયો એટલે આ ઘરનો છોકરો જતો એ ચાલતા આવે તેમની જોડે આવશે વિશ્વાસ રાખીએ. છોકરાને પૂછ્યું કે સવારથી એમની છોકરીને દેખી જ નથી. મેં કીધું મેં તો ગોવિંદ સાહેબની ગાડીમાં જ બેસાડલી છોકરી. તો કઈ ગઈ છોકરી? ઘરે આવીને એના પપ્પાને જાણ કરી. એના પપ્પા એના કાકા જોવા ગયા નિશાળે તો બધા લોક દરવાજા તો કોર્ટ કૂદીને ગયા. કોર્ટની ગેલેરીમાંથી કઈ મળી એમ કે હું તો જોવા ગઈ નથી. એ દિવસે છેલ્લી વાર જોઈ છોકરીને મેં તૈયાર કરીને દેખી જ સવારમાં મોકલી, પછી મને મારી છોકરીનું મોડું જોવા નહીં મળ્યું સર. સાહેબના વર્તન પરથી એવું લાગતું હતું કે આવા સાહેબ હશે. હવે છોકરી નિશાળે જાય કોઈ દિવસ નથી કીધું કે આવા છે સર કે આમ છે તેમની. બારણમાં દાખલ કરી અડધું વર્ષ થઈ ગયું, આજ દિન સુધી કઈ જવાબ છોકરીએ નથી આપ્યો કે આમ કરાવે છે કે તેમ કરાવે છે. એટલે કોઈ શંકા હતી નહીં એટલે સરો સાથે મોકલતેલા. પછી તમે ગોવિંદભાઈને પૂછ્યું કે દીકરી ક્યાં ગઈ? તો એમણે શું કીધું? એમને પૂછ્યું ફોન કરીને. મેં કીધું છોકરી નથી તો એટલે પછી પાછા કોક મારા તો પેલા છોકરી મળી એટલે લઈને જતા રહ્યા. પપ્પાની ઘરે કોઈ નહીં, ખાલી મારી સાસુ ને હું એટલી જ. તો છોકરી બે ભોનમાં હોય તો આપણે શું કરીને રહેવાનું? તો પછી નંબર મળ્યો, અહીં બાજુવાળા આવેલા તો કે સાહેબનો નંબર છે ને વાત કરો તમે કઈ છે. મેં કીધું મેં સવારમાં તમારી ગાડીમાં બેસાડલી છોકરી તો મારી છોકરીની આવી કઈ જેલી? તો કે મેં ઉતારેલી શાળામાં અને પ્રાર્થના કરેલી, પ્રાર્થના બેસીને રૂમમાં કઈ ગઈ મને ખબર નથી એમ કીધું. પછી ફોન મૂકી દીધો એ લોકોએ, વાત નહીં કરી. બેન તમારી છોકરીને મને બી બહુ દી આવે એમ કે. મેં કહ્યું તને શું દી આવે? ઘણી દી આવતી હોય તો પાછો હાજર લઈને આવતો કે. જ્યારે શાળાએ આપ પહોંચ્યા ત્યારે આપે શું જોયું હતું ત્યાં? દીકરી કઈ કન્ડિશનમાં ત્યાં હતી? અહીંયાથી અમે નીકળ્યા પહેલા તો શિક્ષકોને ફોન કર્યો, રમેશ સરને ફોન કર્યો. મેં કીધું બધી ગાડી નીકળી જઈ છે સર, હજુ મારી છોકરી આવી નથી. તો એમને કીધું કે હું 4 વાગ્યાથી સ્કૂલમાં નથી. તો મેં કીધું તમે સ્કૂલમાં નથી તો કંઈ નહીં, રમેશ આપણે વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછો. એમને વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછ્યું કે અમારી ગાડીમાં નથી આવી એવું કીધું. તો તા પછી અમે પાછો રમેશ સરને એમ કીધું કે તમે ગોવિંદ સાહેબનો નંબર આપો. એમની ગાડીમાં સવારમાં બેસાડેલી તો એમનો નંબર આપ્યો. તેમની જોડે મારા ભાઈએ વાત કરી. હવે એમને શું કીધું એ મને ખબર નથી. પછી અમે સ્કૂલે પહોંચ્યા. સ્કૂલે નિશાળના તાળા બધા લાગેલા હતા, બહારના ગેટના બી તાળા લાગેલા હતા. પછી અમે કોટ કૂદીને અંદર પ્રવેશ થયા. હું, મારા નાના ભાઈ, પછી અમારા કાકાના છોકરા, અમારા મોટા ભાઈ અને હું 3 જણ અંદર જોવા લાગ્યા, શોધખોળ કરવા નીકળ્યા. અંદર નિશાળમાં શોધખોળ કરતા પાછળ સ્કૂલની પાછળના ભાગે, કોર્ટની અંદરના ભાગે ગંભીર હાલતમાં પડી હતી. ત્યાં મારી છોકરીને તાત્કાલિક ઉઠાવી અને સિંગવડ સરકારી દવાખાનામાં લઈ ગયા. આ શિક્ષકને જે આચાર્ય છે ગોવિંદભાઈ, એમને સજા કયા પ્રકારની થવી જોઈએ? ફાંસીની સજા આપવાની. એને મારી છોરીનું મૃત્યુ થયું એટલે એને ફાંસીની સજા આપવું પડે ને. એને અવશ્ય ફાંસીની સજા આપવાની. પડી હતી નહીં રેવા દેવાની, તાત્કાલિક ફાંસીની સજા આપવું પડે ને. નાના ફૂલની એવું કર્યું એટલે. મારી એક જ દીકરી હતી, ફાંસીની સજા આપવાની. તો આ દીકરીના માતા પિતા હતા, જેમની પણ એક જ માંગ છે કે નરાધમને, એ આચાર્યને, એ શૈતાનને ફાંસીની સજા આપો તો જ તેમની દીકરીને,
તેમના પરિવારને ખરા અર્થમાં ન્યાય મળ્યો કહેવાશે. કેમેરામેન રીતેશ અને નીલ સાથે જીગર ઠાકર, દાહોદ, તારોલી પ્રાથમિક શાળા. 6 વર્ષની દીકરી સાથે જે થયું એ ખરેખર હચમચાવનારું હતું. અહીં જવાબદાર મીડિયા માધ્યમ હોવાના કારણે અમે પરિવારની ઓળખ છતી કરતા નથી, પણ એમના પરિવારના સભ્યો સાથે જ્યારે વાતચીત કરીએ ત્યારે આપને ખ્યાલ આવશે કે 19 તારીખ ને ગુરુવાર 11 વાગ્યાનો સમય જ્યારે છેલ્લી વખત દીકરીને ઘરેથી જતા તેમણે જોઈ હતી અને પછી શું થયું હતું એની જ વિગતે વાતચીત કરીશું. બા, શું થયું હતું એ દિવસે જ્યારે દીકરી અહીંથી નીકળી એની મમ્મી સાથે? પછી શું થયું હતું? અમે રોટલા બનાવ્યા, ખવાડી પિયાડી તૈયાર કરી અને આની મમ્મી મૂકવા ગઈ રોડે. એટલે ગોવિંદ સાહેબની ગાડી પહેલી નીકળી એટલે એની મમ્મી ગાડીમાં બેસાડી અને નહીં આવી સાહેબ. રોજ ગોવિંદભાઈની ગાડીમાં જતી હતી દીકરી? 3 સાહેબની 3 ગાડીઓ નકળે એટલે જે સાહેબની પહેલી ગાડી નકળે તે અમે બેસાડી દઈએ. Okay. અને સાહેબો ની ભેગા થાય સાહેબો નાહી જાય ત્યારે અમે ચાલતા મૂકવા જઈએ. ઓકે. તો સાહેબો એમ કે છે કે બેન આટલું બધું તમને ચાહત નહીં કરવાનું, અમે લેતા જઈએ અને લેતા આવીએ, નાનું બાળક છે એવું કહી દઉં. તો અમે અહીં બેસાડી આવીએ, 5 વાગ્યા પહેલા રોડે હાજર થઈએ એટલે ગાડીઓમાં બેસીને આવે એટલે અમે લઈ આવીએ. પછી એ દિવસે ગુરુવારે એની મમ્મી મૂકવા ગઈ હા, દીકરીને, એની મમ્મી મૂકવા ગઈ. પછી સાંજે આવી જ નહીં? સાંજે આવી જ નહીં, હમ એ લોકોએ જાણ પણ નહીં કરી. હમ પછી આ છોકરા બધા નાસી આવ્યા, હું અહીં રોડે જ ઉભી છું, હું જ ઉભી હતી. તો છોકરા નહીં આવ્યા, સાહેબોની ગાડીઓ રમફાટ નકળી ગયો, દેખીને થાકી. હવે આ તો ખેતરમાં ગયેલા હતા એની મમ્મીની. પછી મેં કીધું આપણી છોકરી નથી આવી હજુ, છોકરીની ખોળી કરો તમે. એટલે બધે ખોળી કરવા બાજે આ છોકરા જે એમને પૂછવા લાગ્યા. છોકરા કે અમે નથી દેખી, અમારી હાથે નથી આવી, એવું છોકરા કે. એટલે મેં મારા છોકરાને શું કહી દઉં કે વિશાળમાં બાથરૂમ મેં કદી ભરાઈ ગયું હોય તો કોઈક છોકરું બાયણું પણ બંધ કરી દે તો મારું છોકરું રોકાઈ જાય. એટલે તમે આપણે આજુબાજુ ચેક કરો નથી, આપણે ડાયરેક્ટ નિશાળે જો એમ કરીને છોકરાને, મારા જ છોકરાને નિશાળે મોકલ્યા. એટલે છોકરા જોતે છોકરી જોઈ કાઢી એટલે ડાયરેક્ટ છોકરા ભાળીએ છે, અમે રોડે જ છીએ ઉભા, અને છોકરા અમારી કન ગાડી બી નહીં ઉભી રાખી એટલે દવાખાનામાં પૂતી ગયા. હા, દવાખાનામાં પૂતી ગયા સાહેબ, આટલું જ. અમને એ લોકોએ જાણ પણ નથી કરી. એટલે તમારા ઘરના દીકરા, નાના દીકરા ત્યાં શાળાએ ગયા હતા જોવા માટે? હા, એ છોકરીના પપ્પાએ, મારો મોટો છોકરો ખરો અને નાનો છોકરો એ ખરો. પછી શાળામાં ગયા પછી એમણે શું જોયું? એ બધા જોતે એ છોકરી જોઈ કાઢી. હા, જોતે જોઈ કાઢી. શિક્ષકને ક્યારે આપે જોયેલા? નટુભાઈને, નટભાઈને ઓળખીએ ને સાહેબ. માસી તોયણી ના છે, માસી તોયણી ના છે. અને પર બાલવાટિકામાં આખું વર્ષ લઈને ગયા અને લઈને આવ્યા. હું પહેલા ધોરણમાં દાખલ કરી. એવું અમને એવું કઈ નથી. એટલે અમે વિશ્વાસસર મોકલીએ સાહેબ, નહીં ભેગા થાય અમે નિશાળે મૂકવાઈ જઈએ. હવે મારું બાળક નાનું આવે, એકલું તો નહીં આવે ને, મોટા છોકરો નહીં આવે, કોઈક દિવસ જાય કોઈક દિવસ નહીં જાય, મારું બાળક એકલું પડે. ગાડીમાં બેહાડી દઈએ અને પાછા બેહાડ લેતા આવે એટલે અમે મોતું રોડેથી લઈ આવીએ. આવો પછી દીકરી મળી નહીં એ દિવસે. પછી આચાર્ય જે હતા ગોવિંદભાઈ, એમને તમે કીધું કે દીકરી મળતી નથી અમારી, ક્યાં ગઈ છે તમને ખબર છે? તેમણે શું કીધું? તે પાછા છોકરા દવાખાનામાં છોકરા છોકરી લઈ ગયા, છોકરા ઘેરે નથી. પણ અમે મેં કીધું હવે મારી છોકરીને શું થયું શું નહીં, અને કોઈ સાહેબોનો ફોન હોય તો કોઈ બી અમને ફોન આલો. એમ તો જોરે કોથા નંબર લી અને રમેશ સાહેબને ફોન કર્યો. તે રમેશ સાહેબે શું કીધું કે મને ખબર નથી, હું 3 વાગ્યાનો રજા પર નીકળી ગયેલો અને હું વહેલો નીકળી ગયેલો એટલે મને ખબર નથી, એવું રમેશ સાહેબે કીધું. અને ગોવિંદ સાહેબે એની મમ્મીએ જ વાત કરાવી. મેં કીધું તું છોકરી મેળવા જેલી કોની હાથે બેહાડી આવેલી, આ ગોવિંદ સાહેબ હાથે વાત કર એમ કીધું. એટલે એની મમ્મીએ વાત કરી
કે સાહેબ તમારી જોડે મારી છોકરી મોકલી, મારી છોકરી હજુ આવી નહીં, મારી છોકરી કઈ. ત્યારે ગોવિંદ સાહેબ નું શું કેવું કે બેન તમે બેસાડી હું લઈ ગયો, પણ એ છોકરી પનાસનામ બી બેસાડી પણ પછી કઈ ગઈ એ મને ખ્યાલ નથી. એવો જવાબ કર્યો એમની મમ્મીને ગોવિંદ સાહેબે. એટલું જ સાહેબ. હા, દીકરીના કાકા છે. જ્યારે અહીંથી એની મમ્મી મૂકવા ગઈ, સાહેબ શાળાએ લઈ ગયા, પછી આપ જ્યારે સાંજે 5 વાગ્યાનો આ જલસાનો સમય હતો, લગભગ આ સમય થયો હશે, પછી શાળાએ આપે તપાસ કરી તો ત્યાં શું જોવા મળ્યું? ત્યાં તપાસ કરવાથી છોકરી ઓરડા પાછળથી અમને મળી આવેલ છે. કેવી કન્ડિશનમાં હતી? કન્ડિશન એકદમ ગંભીર હાલત હતી, પણ અમારું છોકરી મળી ગઈ એટલે અમે તાત્કાલિક 2 વ્હીલ ગાડી ઉપર બેસાડી અને રંધીકપુર પીએસસી ઉપર પહોંચ્યા. પીએસસી ઉપર પહોંચ્યા તો ત્યાં ઓક્સિજન ચાલુ કર્યો ને એમ્બ્યુલન્સ તૈયાર ત્યાંથી કરી આપી. એટલે એમ્બ્યુલન્સમાં લીમખેડા સિવિલમાં લઈ ગયા. લીમખેડા સિવિલમાં લઈ ગયા બાદ પછી અમને ડૉક્ટરે એવું કીધું કે છોકરી નથી. સાહેબનું શું કહેવું હતું ગોવિંદભાઈનું? ગોવિંદભાઈનું કહેવું હતું કે મારી ગાડીમાં નહીં આજે આવી સાંજના, અને સવારમાં તો એમની ગાડીમાં બેસાડેલી હતી એની મમ્મીએ. આમ લાગતું ગોવિંદભાઈ કે શાળાના અન્ય શિક્ષકો જ્યારે સાથે દીકરી જતી હતી ત્યારે કોઈ પણ દિવસથી શંકા લાગી કે? ના, અમને કોઈ શંકા નથી, કોઈ સાહેબો જોડે શંકા નથી. ગાડી કોઈ બી જતી હતી સાહેબોની, એમાં બધા સાહેબો જ લઈ જતા હતા અને લાવતા બી હતા. એ જે લઈ જાય એ જ લાવતા હતા પાછા, નાનું બાળક એમ કરીને. દીકરીને જ્યારે જોઈ ત્યારે હાલત કેવી હતી એની? હાલત ગંભીર હતી, પણ સાહેબ છોકરી શ્વાસ મળે. ચાલુ હતા? શ્વાસ ચાલુ હતો નતો. અમે કઈ જોવા રહ્યા નહીં, અમારું બાળક અમને મળ્યું એટલે અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા બાળક બચાવવા માટે. એટલે અમે બધી તપાસ કરવા રહ્યા નહીં, સીધી ઉઠાવી લઈ જાય એટલે 2 વ્હીલ ઉપર બેસાડીને લઈ ગયા. ક્યારે દીકરી શાળાથી ઘરે આવતી અને ક્યારે એવું કીધું કે શાળાના શિક્ષકો મને આવું કરે છે? ના, એવું કોઈ દિવસ વાત નહીં કરી સર. એવું કોઈ દિવસ અમને આવું તેવું કઈ કીધું નહીં ઘરે. જે દિવસે બાળકી મળી નહીં અને એ દિવસે ગોવિંદભાઈ સાથે જ્યારે આપની વાતચીત થઈ, એમણે શું કીધું? ગોવિંદભાઈ જોડે વાત થઈ, એમના બીજા કાકા છે એ વાત કરી તો ગોવિંદભાઈએ કીધું કે મારી ગાડીમાં આજે નથી આવીને છોકરા સાથે નહીં આવી છે. તો છોકરા સાથે અહીંયા આવી નહીં એટલે અમે સીધા નિશાળમાં જોવા જ ગયા. ઓકે. એની સાથે ભણતી દીકરીઓ કઈ વાતચીત કરી કે સાહેબ? એ છોકરીઓ એવું કહે છે અમારે ઘરથી જ જાય છે જોડે ઘરેથી. તો એ છોકરા કહે છે કે આખો દિવસ ગયો પણ જોઈ નથી નિશાળમાં. પ્રાર્થનામાં બી નહીં જોઈ, બપોરના બી નહીં જોઈ, કે છૂટતા વેળા બી નહીં જોઈ. છોકરીને એ જોઈ જ નથી એવું કે છે. અને પ્રિન્સિપાલ એવું કે મેં પ્રાર્થના બેસાડી પણ છોકરી, અમારે છોકરા જાય છે પાડોશી, એ છોકરાને પૂછીએ તો એ છોકરા ના પાડે છે કે છોકરીને જોઈ જ નથી. ઓકે. ગોવિંદભાઈ નટ આજ ગામમાં રહે છે? આમ ગામમાં રહેતા હતા કે થોડા આગળ રહેતા? આ પીપળિયા ગામ છે અને માસી તોયણી નિશાળ છે, એ માસી તોયણીના ગામના જ છે. ઓકે. બીજું કઈ ક્યારે શિક્ષકના વર્તન ઉપરથી એવું લાગ્યું કે? ના, અમને કોઈ એવું લાગ્યું નતું આજ દિન સુધી. શું આશા છે હવે? આશા તો એવું છે કે આ બનાવ બન્યો છે તો જીએ ગમે તે કર્યું એમને કડકમાં કડક પગલાં લેવાય એવી આશા છે. ફાંસી થવી જોઈએ? હા, થવી જોઈએ ફાંસી, કેમ કે અમારું બાળક ગયું નાનું. કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? ફાંસીનો પગલાં લેવું જોઈએ. ગુસ્સો કેટલો છે? ગુસ્સો તો બહુ સાહેબ, આપણું બાળક એટલે હવે થાય ને. પણ હવે એવું લાગતું તો અમે ભણાવતા નહીં, અભણ રાખતા તો અમારે ખેતી કામ અમે કરીએ છીએ તો ખેતીમાંથી ગુજરાન ચલાવતા. પણ આવું અમને જે માહિતી નથી તો જ અમે આગળ ભણાવતા હોય. નહીં તો બાળકને હવે ભણાવીએ ને એવું જ અમને અમારા મગજની અંદર આવી ગયું છે. હવે આવા બનાવો બને એટલે પછી સાહેબ ન જ ભણાવીએ ને અમે, અભણ રહેવા દઈએ તે સારું બાળકોને.
એને મોટું થઈને શું બનાવવાની હતી? મોટું થઈને એવું નથી સાહેબ, પણ 12-10 સુધી ભણીએ, 10 સુધી ભણાઈએ, 12 સુધી, તો એમનું ગુજારણ ચલાવે. એકની એક દીકરી હતી? હા, એકની એક દીકરી. શાળાના અન્ય શિક્ષકો સાથે વાતચીત થઈ કોઈ? ના, કોઈ સાથે વાતચીત થઈ નથી. છોકરી મળી એટલે અમે રિટાયર હોસ્પિટલ પહોંચ્યા. તો આ પરિવારના સભ્યો હતા જેમના શબ્દો, જેમની વ્યથા, જેમની પીડા, જેમનો આક્રોશ અને જેમનો ગુસ્સો એ કહે છે કે નરાધમ આચાર્યને, જે આચાર્ય કહેવા લાયક છે નહીં ખરેખરમાં, પણ એને ફાંસીની સજા થવી જોઈએ, તો જ એ 6 વર્ષની માસૂમ દીકરીને ન્યાય મળ્યો કહેવાશે. કારણ કે આવા નરાધમોને જો સજાનું ભાન નહીં કરાવીએ, આવા નરાધમોને ફાંસીની સજા નહીં આપીએ, તો આવી 6 વર્ષની એક નહીં અનેક દીકરીઓ તેનો શિકાર બનશે.